નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી. આપણે અત્યારે વેર ભણીએ છીએ, બરાબર. વેરમાં મેં તમને કેટલાક ખાલી જગ્યા અને વાક્યો પણ લખાયા છે જે તમે લખ્યા હશે, બરાબર. હવે આગળ આપણે જોવાનું છે કે પ્રશ્નો પૂછીએ અને એના પરથી જવાબ આપવાનો છે, બરાબર. તે આપણે જોઈશું આજે. જુઓ અહીંયા કે ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને ઇન, ઓન, અંડર અથવા નિયરનો ઉપયોગ કરી લખો, બરાબર. હવે ચિત્ર જોઈ અને પ્રશ્નો વાંચવાના છે, બરાબર. તો ઇન, ઓન, અંડર અને અથવા તો નિયરનો ઉપયોગ કરીને ઉત્તર એટલે કે જવાબ આપવાના છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે? તો કે બિલાડી ક્યાં છે? તો કે ટેબલની નીચે છે, બરાબર. તો જવાબ આપ્યો છે અહીંયા કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ, તે ટેબલની નીચે છે. હવે એવા આપણે પ્રશ્નો જોઈશું અહીંયા કે આ પ્રશ્નો તમારે નોટમાં લખવાના છે, બરાબર, અને એના આન્સર પણ લખવાના છે, ચિત્રો નથી દોરવાના. પહેલું જોઈશું આપણે કે વેર ઇઝ ધ બુક્સ, ચોપડી ક્યાં છે? તો ક્યાં છે ચોપડી? તો કે આ શું છે? કબાટ છે, બરાબર. હવે કબાટની અંદર બધી ચોપડી ગોઠવેલી છે. તો શું લખીશું આપણે જવાબમાં કે કબાટને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કપબોર્ડ, બરાબર. તો ઇટ ઇઝ, અહીંયા લખીશું આપણે કે ઇટ ઇઝ અંડર, ઇન ધ કપબોર્ડ, બરાબર. કપબોર્ડ, બરાબર. ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ, તે કબાટમાં છે. બીજો છે હવે આગળ કે વેર ઇઝ ધ ક્લોક, ઘડિયાળ ક્યાં છે? તો ઘડિયાળ ક્યાં છે? તો કે દિવાલ પર છે, બરાબર. તો લખીશું કે ઇટ ઇઝ ઓન ધ વોલ, વોલ એટલે દિવાલ, બરાબર. કે ઇટ ઇઝ ઓન ધ વોલ એટલે ઘડિયાળ ઉપર, દિવાલ ઉપર છે. પછી છે આગળ કે વેર ઇઝ ધ વેલ, વેર એટલે કૂવો, બરાબર. તો આ કૂવો અહીંયા દેખાય છે આપણે, તે કૂવો ક્યાં છે? તો કે ઘરની પાસે છે. તો ઇટ ઇઝ નિયર ધ, હાઉસ, હાઉસ એટલે ઘર, બરાબર. તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ. આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. હવે આગળ ચિત્ર જોવાનું તમારે અને ચિત્ર દ્વારા પ્રશ્નોના જવાબ લખવાના. બીજા જોઈશું આપણે અહીંયા. ચોથો નંબર છે કે વેર આર ધ મેન, મેન એટલે માણસ, માણસ ક્યાં છે? તો કે ઝાડની નીચે છે. તો લખીશું આપણે કે ધ મેન, ઇટ ઇઝ અંડર ધ ટ્રી, બરાબર. આગળ છે કે વેર આર ફ્લાવર્સ, ફ્લાવર્સ ક્યાં છે? તો કે ક્યાં છે ફ્લાવર્સ? તો કે ઇન ધ વેઝ, બરાબર. તો વેઝ એટલે પોટ હોય એને વેઝ કહેવાય, બરાબર. તો અહીંયા લખીશું ઇટ ઇઝ ઇન ધ વેઝ. પછી આગળ છે કે વેર આર ધ ગ્લાસીસ, ગ્લાસ ક્યાં છે? તો કે ખુરશીની ઉપર છે. તો કે ઇટ ઇઝ
ઓન ધ ચેર. બરાબર. આગળ છે 7મું વાક્ય કે વેર આર ધ બોયઝ. બોયઝ એટલે છોકરાઓ. તો છોકરાઓ ક્યાં છે? તો કે બસની પાસે ઊભા છે. ક્યાં ઊભા છે? બસની પાસે. પાસે માટે નિયર. તો લખીશું અહીંયા કે ઇટ ઇઝ, કાં તો ધ બોયઝ લખીએ તો પણ ચાલે. ધ બોયઝ આર, ઇટ ઇઝ નિયર ધ બસ. બસની પાસે છે. પછી આગળનું વાક્ય જોઈશું આપણે કે વેર ઇઝ ધ ટ્રેક્ટર. ટ્રેક્ટર ક્યાં છે? તો કે ઝાડની નીચે ઊભું છે. દેખાય છે ને ચિત્રમાં? ક્યાં ઊભું છે ટ્રેક્ટર? તો કે ઝાડની નીચે ઊભું છે. તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી. બરાબર. આગળ જોઈશું 9મું વાક્ય કે વેર ઇઝ ધ બોલ. બોલ ક્યાં છે? તો કે ઇટ ઇઝ બાસ્કેટમાં છે. બરાબર. એટલે ઇટ ઇઝ ઇન ધ બાસ્કેટ. પછી આગળનું ચિત્ર છે કે વેર ઇઝ ધ કાર. બરાબર. કાર એટલે ગાડી. ગાડી ક્યાં છે? તો શેની પાસે છે? તો કે ટ્રકની પાસે. બરાબર. તો ઇટ ઇઝ નિયર ધ ટ્રક. આગળનું ચિત્ર છે કે વેર ઇઝ ધ પોટ. પોટ એટલે ઘડો. બરાબર. એટલે ઘડો ક્યાં છે? તો કે માથા પર છે. ઓન ધ હેડ. માથા ઉપર એટલે હેડ એટલે માથું અને ઉપર એટલે ઓન. તો ઇટ ઇઝ ઓન ધ હેડ. હેડ એટલે માથું. બરાબર. હવે આગળનું જોઈશું આપણે કે વેર આર ધ બોટ્સ. બોટ્સ. બરાબર. બોટ એટલે નાવડી ક્યાં છે? તો કે પાણીમાં છે. શેમાં છે? ઇન ધ વોટર. પાણીમાં. તો લખીશું આપણે કે ધ બોટ્સ આર, ઇટ ઇઝ ઇન ધ વોટર. ક્યાં છે? તો કે વોટર પાણીમાં છે. પછી આગળ છે કે વેર ઇઝ ધ મેંગો ટ્રી. હવે મેંગો ટ્રી ક્યાં છે? તો મેંગો ટ્રી ક્યાં છે? તો કે આ ગેટ છે અને આ ગેટની પાસે મેંગો ટ્રી છે. બરાબર. તો શું લખાય? પાસે એટલે નિયર. તો લખીશું આપણે કે ઇટ ઇઝ નિયર ધ ગેટ. બરાબર. આ રીતે વાક્ય તમારે લખવાના છે. હવે આગળ 14મું વાક્ય છે કે વેર આર ધ શૂઝ. શૂઝ એટલે બૂટ. બરાબર. તો આ બૂટ છે અને આ શું છે? શર્ટ છે, કોટ છે, કોટ. બરાબર. તો લખીશું આપણે કે ઇટ ઇઝ નિયર ધ કોટ. બરાબર. પછી છે આગળ કે વેર ઇઝ ધ બોટલ. બોટલ ક્યાં છે? તો બોટલ એ ક્યાં છે? તો કે ટેબલ ઉપર છે. બરાબર. તો લખીશું કે ઇટ ઇઝ
કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ક્યાં છે? ટેબલ ઉપર. બરાબર. આ રીતે ચિત્ર જોઈ અને તમારે વાક્યો લખવાના છે. જોઈશું આપણે ફરીથી એકવાર કે પ્રશ્નો પૂછ્યા છે અને ચિત્ર જોઈને આપણે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. તો પહેલું વાક્ય પૂછ્યું છે અહીંયા કે વેર આર ધ બુક્સ. તો ચોપડીઓ ક્યાં છે? તો કે ચોપડીઓ કબાટની અંદર છે, એટલે કબડ, ઇન ધ કબડ. તો લખ્યો અહીંયા જવાબ આપણે કે ઇટ ઇઝ ઇન ધ કબડ. પછી બીજો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ક્લોક. ઘડિયાળ ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઓન ધ વોલ. એટલે ઘડિયાળ શેના પર છે? તો કે વોલ એટલે દિવાલ ઉપર લટકાયેલી છે, એટલે ઓન ધ વોલ, દિવાલ ઉપર છે. હવે આગળ છે કે વેર ઇઝ ધ વેલ. વેલ એટલે કૂવો. બરાબર. તો કૂવો ક્યાં છે? તો કૂવો અહીંયા આપણને દેખાય છે કે ઘરની પાસે છે. તો કે ઇટ ઇઝ નિયર ધ હાઉસ. હાઉસ એટલે ઘર અને નિયર એટલે પાસે. પછી આગળના વાક્યો છે કે વેર આર ધ મેન. માણસ ક્યાં છે? તો કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. ક્યાં છે? તો કે ઝાડની નીચે છે. હવે અહીંયા આપણે આજે ચોથું વાક્ય લખ્યું છે ને કે વેર આર ધ મેન. તો આપણે એમાં ઈટ શબ્દ નહીં વાપરીએ. શું વાપરીશું? ધ મેન જ વાપરીશું. બરાબર. કે ધ મેન માટે ઈટ વપરાય નહીં. એટલે ધ મેન આર અંડર ધ ટ્રી. ધ મેન આર અંડર ધ ટ્રી. બરાબર. અને આ જે પહેલું વાક્ય છે કે ધ બુક્સ, આ વાક્ય તમે લખ્યા હોય તો સુધારી લેજો કે ધ બુક્સ છે, એટલે અહીંયા આર શબ્દ વપરાયો છે. એટલે શું લખીશું આપણે કે ધ બુક્સ આર ઇન ધ કબડ. બરાબર. ઇઝમાં તો ઇઝનું ઇઝ જ રહેશે. બરાબર. પણ બહુવચન છે, જ્યાં આર વપરાયું છે ત્યાં આપણે સુધારવું પડશે. હવે અહીંયા પણ એક વાક્ય છે કે વેર આર ધ ફ્લાવર્સ. બરાબર. ફ્લાવર્સ ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઇન ધ વેઝ. એટલે ફ્લાવર્સ ક્યાં છે? તો કે તે એમાં આપણે વેઝ એટલે જે ફૂલદાની આવે ને એને વેઝ કહેવાય. એટલે ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઇન ધ વેઝ. તે ફૂલદાનીમાં છે. પછી છે કે વેર આર ધ ગ્લાસીસ. ગ્લાસીસ ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઓન ધ ચેર. ક્યાં છે? તો કે તે ચેર ઉપર છે, ખુરશી ઉપર છે. હવે આમાં આપણે આ વાક્ય પણ સુધારીશું. વેર આર ધ ફ્લાવર્સ. તો ધ ફ્લાવર્સ આર. બરાબર. આર છે, બહુવચન છે, એટલે આપણે ધ ફ્લાવર્સ મૂકવું પડે. પછી એની નીચેનું વાક્ય છે કે વેર આર ધ ગ્લાસીસ. એટલે કે પ્યાલા. બરાબર. તો ધ ગ્લાસીસ આર ઓન ધ ચેર. એટલે કે ખુરશી ઉપર છે. પછી આગળનું વાક્ય છે કે વેર આર ધ બોયઝ. એટલે કે છોકરાઓ ક્યાં છે? તો કે છોકરાઓ ક્યાં છે? તો ધ બોયઝ આર નિયર ધ બસ. એટલે અહીંયા લખીશું ધ બોયઝ આર નિયર ધ બસ. આ વાક્ય લખ્યા હોય તો ભૂસીને પાછા સુધારી લેવાના તમારે. બરાબર. ભૂલથી લખાઈ ગયા છે એટલે. હવે આગળ છે 8મું વાક્ય કે વેર ઇઝ ધ ટ્રેક્ટર. ટ્રેક્ટર ક્યાં છે? તો કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. આ વાક્ય નથી સુધારવાનું આપણે. બરાબર છે. હવે આગળનું વાક્ય છે કે ઇટ ઇઝ ઇન ધ વેર ઇઝ ધ બોલ. બોલ ક્યાં છે? તો કે બાસ્કેટમાં છે. તો કે ઇટ ઇઝ ઇન ધ બાસ્કેટ.
પછી છે વેર ઇઝ ધ કાર, ગાડી ક્યાં છે? તો કે ઇટ ઇઝ નિયર ધ ટ્રક, ટ્રકની પાસે છે. પછી વેર ઇઝ ધ પોટ, પોટ એટલે ગળો, તો કે ઇટ ઇઝ ઓન ધ હેડ, હેડ એટલે માથું. પછી છે વેર આર ધ બોટ્સ, બોટ્સ એટલે કે હોડીઓ ક્યાં છે? તો કે ઇન ધ વોટર, તો આપણે અહીંયા લખીશું કે ધ બોટ્સ આર ઇન ધ વોટર. પછી છે વેર ઇઝ ધ મેંગો ટ્રી, તો ઇટ ઇઝ નિયર ધ ગેટ, મેંગો ટ્રી ક્યાં છે? તો કે ગેટ પાસે છે. આગળનો પ્રશ્ન છે કે વેર આર ધ શૂઝ, શૂઝ એટલે બૂટ, બરાબર. તો ધ શૂઝ આર શૂઝ ક્યાં છે? તો કે નિયર ધ કોટ, આ કોટ છે, બરાબર, એની પાસે શૂઝ છે. હવે છેલ્લું વાક્ય કે વેર ઇઝ ધ બોટલ, બોટલ ક્યાં છે? તો કે ટેબલ ઉપર છે, બરાબર. એટલે લખીશું એમાં કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ક્યાં છે? તો કે ટેબલ પર છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ વાક્યમાં ભૂલ હતી તે સુધારી લેવી અને સુધારી અને લખવાના છે, બરાબર. તો આજે આપણે આટલું ભણીશું. હવે નવો ટૉપિક શરૂ થાય છે એટલે આપણે આવતા પીરિયડમાં નવો ટૉપિક શરૂ કરીશું. અત્યાર માટે આટલું. ઓકે, બાય.